તો રામ રામ ને સીતારામ ભાઈઓ। હવે આજ હું તમને જીવદયા ટીમ ઢૂંઢસરનું લોકેશન ક્યાંથી જવાય અને કેટલો વિસ્તાર છે અને કઈ રીતે અમે કામકાજ કરવી તમને બતાવીશ, એટલે વિડીયો મિત્રો આખો જોજો। અને કાળુભાઈની સેવા જીવદયા ટીમ ઢૂંઢસરની ગમે તો લાઈક કોમેન્ટ શેર ફોલો કરી દેજો। આ છે દીપકભાઈ અને અમે બંને ભાઈ આજે પગપાળા જ આવી છીએ, એટલે તમારે ગમે ત્યારે આવવું હોય તો હું તમને આ વિડીયોમાં લોકેશન આપી દઉં। એ લોકેશન પ્રમાણે તમારે આવવાનું અને વિસ્તાર પણ તમને બતાવું છું આખો, બરાબર। હવે આપણે પાછલો કેમેરો કરી નાખીએ છીએ, વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો આ છે પગપાળા કેડી। તો જો મિત્રો આ બેલની બાજુ વાડ છે અને વચ્ચે આપણે પગપાળા ગામડાની જે કેડી હોય એ કેડી છે। હવે અમે અને દીપકભાઈ બંને ચાલીને જઈ રહ્યા છીએ। તમને આખું લોકેશન બતાવવામાં આવશે વિડીયો, અને ટોટલી કામ અમે જે કરતા હશું એની બધી માહિતી આપવામાં આવશે। આજ પહેલી વાર જીવદયાનો ઢૂંઢસરનો આખો વિડીયો મૂકું છું અને સ્થળ ઉપર જઈ અને વિડીયો બનાવવાનો છે, કારણ કે કેટલું લોકેશન છે, કેટલી જગ્યા છે અને કેટલા વિસ્તારમાં અમે સેવાનું કામ કર્યું છે એ તમને બધું બતાવવામાં આવશે। તો મિત્રો આપણે ફાઇનલી જીવદયાના ટીમ સ્થળ ઢૂંઢસર ઉપર આપણે સ્થળ ઉપર પહોંચી ગયા છીએ। શરૂઆતમાં એક પીપર અને આંકોલની સાઈડ ધાધરીઓ, બંને સાઈડ આ બે વસ્તુ આવે અને આ આપણું લોકેશન છે। આપણે ગેટની અંદર પ્રવેશ થઈ ચૂક્યા છીએ, બરાબર ને। આપણે અત્યારે આવ્યા છીએ કુંડા ભરવા। તો અહીંયા આપણને શરૂઆતમાં એક કુંડું જોવા મળશે અને આ ટ્રેમાં સણ જેવી તેવી નાખેલી છે, બાજરો ચોખા, એટલે અને આ વિસ્તાર છે આપણો હાઉસ સ્ટાર્ટિંગમાં આવડું આ છે। એટલે જો આ બે ધાધરિયા લીલા છે અને હજી હું તમને આગળ લઈ જાઉં તો આ જે સીધો કેળો દીપકભાઈ જાય છે એ કેળો છે ને આપણે ઉપર ખોડિયારમાંનું મંદિર છે એ કેળો ત્યાં જાય છે, અને જે નીચેનો વિસ્તાર છે એમાં આપણે કામ કરવી છે। જોવા તમે જોઈ શકો છો આ બાજુ છે લીલગરા છે, જેમાં બીજા કોઈ વૃક્ષો નથી, એટલે આ લીલગરા અને આ સાઈડ તમને તાર પડ્યો છે એ આપણે નળી અને પીપળો છે। અને હું તમને બતાવું કે આ જગ્યા ઠેઠ તમને જ્યાં લગન કેમેરો દેખાય ત્યાં લગન દૂર છે આ જગ્યા, બરાબર। અને આગળ ઘણા વૃક્ષો છે, હું એમાં લઈ જઈશ। અને અમે જે અત્યારે થોડાક વિસ્તારમાં સેવા કરવી એનું આ તાર ફેન્સિંગ છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, અને અંદર તમે સબૂતરા જોઈ શકો છો, 1 2 અને આગળ બીજા 3, એટલે કુલ 5 સબૂતરા છે। અને આ વિસ્તાર એટલો છે, અને આ જે તાર ફેન્સિંગ છે એની અંદર આપણે નાના નાના વૃક્ષ સોંપ્યા છે, અને જે સામું તમને દેખાય એ નાનું એવું પક્ષી ઘર બનાવ્યું છે। અત્યારે એમાં પક્ષી આવતા નથી, પણ અમુક સમય જાય એટલે આવશે। અને એની આ બાજુમાં તમને કુંડી પણ દેખાઈ રહી છે મિત્રો। અને મિત્રો અમારી જીવદયા ટીમ ઢૂંઢસરની ઓફિસ પણ તમને બતાવી દઉં। આ જે 3 બાકડા દેખાય છે એ અમારી ઓફિસ છે। અમે અહીંયા બેઠા હોય, પછી કામ કરીને સેવા કરીને થાક્યા હોય તો અહીંયા આરામ કરવાનું। આપણે અહીંયા તડકો હોય પણ આપણે આ જે વૃક્ષ સોંપ્યું છે ને એ મોટું થાય એટલે એમાં સૈયું આવી જશે। અને એક બાકડો અહીંયા છે, અને આ વિસ્તાર છે એમાં લીલગરા છે। તો આ જે તાર છે એ આપણે પહેલાં કાઢ્યા હતા, હજી આની ફરતે લગાવવાના છે, પણ જે સમય નથી મિત્રો। આ તાર ફેન્સિંગની અંદર અમે આવી ગયા છીએ। હવે આપણે જુઓ તમે આ વિસ્તાર તમને આખું હું લોકેશન બતાવી દઉં છું કે આટલો વિસ્તાર છે। આપણે ઓલી પીપરથી ચાલુ કર્યું હતું, એટલે આ પીપર લગન તમે જોઈ શકો છો। આમાં તમને કાંઈ દેખાશે નહીં। તું મોટર ચાલુ કરવા જા। તો મિત્રો દીપકભાઈ તો કુંડીનો વાલ ચાલુ કરવા જાય છે, થોડું ઘણું પાણી આવશે એટલે મોટરથી આપણે હમણાં કુંડીયું બે ભરી દઈશું। જુઓ આ રીતે નાનું એવું પક્ષી ઘર છે, બહુ ખાસ નથી, પણ જે બને એટલું આપણે આ ચોમાસા માટે બહુ જ કામ લાગશે મિત્રો। કારણ કે ચોમાસામાં શણ આપણે જે ઝાડવા બધા છે એમાં નાખતા એટલે બધી શણ પલ્લી જાય હતી, બરાબર। મિત્રો તમને બધું લોકેશન બતાવ્યું છે આ વિડીયામાં કમ્પ્લીટ ફાઇનલી। હવે જુઓ આ જે કુંડી છે એને આપણે પાણીથી ભરવી, પછી અંદર આ જે તાર ફેન્સિંગ વિસ્તારમાં જેવા તેવા નાના નાના ઝાડવા સોંપ્યા છે એને આપણે મોટો કરવાનો પ્રયત્ન કરવી, પણ અહીંયા પાણીની તંગીના હિસાબે આપણે બધું કામ પૂરતું નથી કરી શકતા। નકર તો અહીંયા ઘણા બધા વૃક્ષો મોટા થઈ જાય, પણ કાંઈ વાંધો નહીં। માતાજીનો 4 હાથનો સાંયો છે, તો આવતા થોડાક વર્ષોમાં અહીંયા પાણીની વ્યવસ્થા આપણે કરી નાખશું। બાકી વધારે કાંઈ નથી કહેવાનું। તમને અમારી જીવદયા ટીમ ઢૂંઢસરનું કામ ગમે તો ફોલો કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને મિત્રો ખાસ શેર કરવાનું ન ભૂલતા, બરાબર। આપણે જો આ બધા વિસ્તાર એટલો વિસ્તાર છે ને એમાં ખાલી તાર ફેન્સિંગ કર્યું છે, બાકી પક્ષીના કુંડા છે,
પછી ટ્રે છે, એ બધું આપણે બહુ દૂર દૂર લગન છે મિત્રો. તાર ફેન્સિંગની બહાર આ ધાર છે, લીંબડધાર કરીને ધાર છે અમારા ગામમાં, એને છેલ્લા કાંઠે જાવી એટલે ત્યાં પણ પક્ષીના કુંડા અને છણવા માટેની ટ્રે બાંધેલી છે. એટલે ઘણો બધો લાંબો વિસ્તાર છે અને આ વિસ્તારમાં વિકાસ કરતાં આપણે ઘણો બધો સમય પણ લાગશે, કારણ કે આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું છે. શૂન્યમાંથી સર્જન કરવાનું હોય એટલે વાર લાગે મિત્રો. આ તમે જોઈ શકો છો, આ વડલો છે. એવા ઘણા વૃક્ષો આપણે અહીંયા 35 થી 40 વૃક્ષ સોંપ્યા છે. એમાંથી 5-6 વૃક્ષ તો બળી ગયા છે, વયા ગયા, પણ કાંઈ વાંધો નહીં, એમાં નવા સોંપી દઈશું આપણે. ઉપાધિ કરવાની થતી નહીં, પણ ખાસ મિત્રો તમારા સપોર્ટની જરૂર છે, સાથની જરૂર છે અને સહકારની જરૂર છે. આપણું ફેસબુક પેજ છે જય બજરંગી અને આપણી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ. હજે કોઈ યુટ્યુબમાં વિડીયો આપણા જોતા નથી, પણ કાંઈ વાંધો નહીં, મૂંઝાવણ નથી થતું. યુટ્યુબ ચેનલ છે આપણે કાળુભાઈની મોજ અને મારો નંબર છે 70 93 300 720 કે 70 93 300 720. કાળુભાઈ મારું નામ છે અને મારું સાસું નામ અજય છે, પણ આપણે કાળુભાઈ બધા કહે છે, અજય તરીકે કોઈ ઓળખતું નથી. તો મિત્રો આ અમારો વિસ્તાર છે, બરોબર. તમને ઉપર પણ લઈ જાઉં છું. આજ આખો વિડીયો આપણો 10 મિનિટનો છે. તમારી 10 મિનિટ અમારા માટે ફાયદાકારક છે, લાભકારક છે, કારણ કે આ બધું તમને લોકેશન બતાવું તો આ વિડીયોમાં તમામ લોકેશન આવી જાય મિત્રો. જો તમને એમ ન થવું જોઈએ કાળુભાઈ એનું સ્થળ ન બતાવ્યું, કાંઈ દેખાયું નહીં. જો આપણે જે એટલી કુંડી જોઈ, આ એમાં વચ્ચે વાલ મૂકેલો છે. બહાર જે પીપળા બતાવ્યા થાય અહીંથી પાવાના અને એ આ કુંડીએ જાય છે વાલ, અને આમ ઓલકર બાકડાવાળું. એટલે હું તમને વધુ લઈ જાઉં છું ને આ પણ કુંડી છે, એ પણ હું તમને દેખાડીશ. આ વિડીયોમાં તમને જીવદયા ટીમ ડૂડસરનું સ્થળનું તમામ લોકેશન, તમામ વૃક્ષો, તમામ ઝાડવા બધું તમને જોવા મળશે. અને આ તાર ફેન્સિંગની બહાર આપણે કુંડી મૂકેલી છે, જેમાં રોજડા એટલે કે નીલગાય આ વિસ્તારમાં આવે છે અને અબોલ જીવ રખડતા પશુ હોય એ પણ આમાં પાણી પીવા આવે છે. એટલે તાર ફેન્સિંગની બહાર કુંડી રાખી, એક કુંડી અંદર રાખી છે. આપણે ઓલરેડી તાર ફેન્સિંગની બહાર આવી ગયા છીએ. હું અહીંયા તમને લઈ જાઉં છું. તમને 3 ઠૂઠા દેખાય છે, એ શેના છે એ પણ કહી દઉં. એ પીપળના ઠૂઠા છે અને એમાં આપણને સફળતા 3 સોંપ્યા હતા મોટા મોટા, એમાંથી આપણને 2માં સફળતા મળી ગઈ છે. જો આ રીતે કોળી ગયો છે અને આને 4 જણાથી ઊંચું કરવી ને એટલું વજનદાર હતું, પણ માતાજીએ સામું જોયું છે અને આપણને સફળતા મળી છે, બરોબર મિત્રો. એક આગળ જે બાવળ છે એમાં સકલા ઘણા બધા છે, પણ ત્યાં જાઉં તો ઉડી જાય એટલે ત્યાં નથી જતો. અને અહીંયા હું તમને બતાવી દઉં કે કુંડી કઈ રીતની છે. જુઓ આ કુંડી છે, આમાં પાણી તો નહીં હોય મિત્રો, ખાલી થઈ ગયેલી છે જુઓ. અને અહીંથી પાણી આવે, ઉપર એક ડાર છે નાનો એવો, એમાં પાણી ક્યારેક ક્યારેક ખૂટી જાય છે અને ક્યારેક ક્યારેક આવે છે. એટલે આખું બધું કાર્ય આમનન છે. આ પીપર સોંપેલી છે અને 2 શેતુલાના વૃક્ષ હું તમને બતાવું. અહીંયા 2 શેતુલાના વૃક્ષ સોંપેલા છે. અને આ ઉપરથી મિત્રો હું તમને આખું લોકેશન બતાવી દઉં. સામે દેખાય તળાવ છે અને આ જો આ વિસ્તારમાં એટલું કુલ જગ્યા છે અને પાણી પણ આવી ગયું છે, હું તમને બતાવી દઉં. જો એટલે મિત્રો આ વિસ્તાર છે અને આમાં આપણે મહેનત કરવી છે. તમને અમારું કામ ગમે તો હજે કહું છું, ફેસબુક પેજ છે જય બજરંગી, ફોલો કરજો, તમારા ભાઈબંધ દોસ્તારને વિડીયો મોકલજો અને અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી અમારી મહેનત અને અમારું કામ ગમે તો કોમેન્ટ બોમેન્ટ કરજો. અને આપણે તો